વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 10 વર્તુળ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એક વર્તુળ અને રેખા PQ માટે ત્રણ શક્યતાઓ હોઈ શકે તે જોઈએ. તો આ આપણી સૌથી પહેલી શક્યતા છે. આ આકૃતિમાં રેખા PQ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી. આ કિસ્સામાં PQ વર્તુળને છેદતી નથી એમ કહેવાય. હવે આપણે બીજી આકૃતિ જોઈએ. તો આ આપણી બીજી આકૃતિ છે. આ આકૃતિમાં રેખા PQ અને વર્તુળને બે સામાન્ય બિંદુઓ A અને B છે. આ આકૃતિમાં રેખા PQ ને વર્તુળની છેદિકા કહે છે. હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ. આ આકૃતિમાં રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય છે. આ આકૃતિમાં રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે. હવે આપણે બેઝિક સમજણ તો મેળવી લીધી કે છેદિકા કોને કહેવાય, સ્પર્શક કોને કહેવાય. હવે આપણે એક મહત્વનો દાખલો ગણીએ. તો દાખલાની રકમ છે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. આ દાખલો માર્ચ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. સૌથી પહેલા તો વર્તુળની વાત થાય છે અને કોઈ કેન્દ્ર લેવાનું કીધું નથી, તો આપણે કોઈ પણ કેન્દ્ર લઈ શકીએ. તો મેં અહીં O કેન્દ્રિત વર્તુળ દોર્યું છે. હવે રકમ વાંચીએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. બિંદુ Q માંથી દોરેલા એમ કીધેલું છે, એટલે બિંદુ Q સ્પર્શકનું બિંદુ નથી, માટે આપણે P નામ આપશું સ્પર્શકના બિંદુને અને બિંદુ Q માંથી વર્તુળનો સ્પર્શક દોરશું. તો કંઈક આવી રીતે. એની લંબાઈ આપણે આપી છે 24 સેમી. હવે આગળ શું કીધું છે? અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. તેનું અંતર એટલે Q નું અંતર, એટલે O અને Q આપ્યા છે 25 સેન્ટીમીટર. આપણે શોધવાનું શું છે? OP એટલે કે ત્રિજ્યા R શોધવાનું છે. આ આપણું ત્રિકોણ થયું. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ OPQ માં P બરાબર 90 અંશ છે. ત્રિકોણ OPQ માં ખૂણો P 90 અંશ હોવાથી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો માટે આપણે અહીં પાયથાગોરસના પ્રમેય મુજબ આગળ દાખલો ગણશું. તો પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર લંબનો વર્ગ વત્તા આધારનો વર્ગ. તો અહીં OQ કર્ણ છે, OP લંબ છે અને PQ આધાર છે. તો આપણું સૂત્ર બનશે OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. આપણે OQ આપેલા છે 25 અને PQ આપેલા છે 24. તો આપણે તે સૂત્રમાં મૂકીએ. 25 નો વર્ગ બરાબર R નો વર્ગ વત્તા 24 નો વર્ગ. તમે અહીં R ના વર્ગની જગ્યાએ OP નો વર્ગ એમ પણ રાખી શકો છો. તો હવે 25 નો વર્ગ થાય છે 625 અને 24 નો વર્ગ થાય છે 576. તો આપણે તે લખીએ 625 બરાબર R નો વર્ગ વત્તા 576. હવે આપણે વત્તા 576 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જાય, માટે આપણું આગળનું પદ થશે 625 ઓછા 576 બરાબર R નો વર્ગ. હવે 625 માંથી 576 જાય તો બચે 49, માટે આપણું આગળનું પદ થશે 49 બરાબર R નો વર્ગ. હવે આપણે R નો વર્ગ દૂર કરવા માટે બરાબરની બીજી સાઈડ વર્ગમૂળ કરવું પડે, માટે આપણું આગળનું પદ થશે R બરાબર વર્ગમૂળમાં 49. 49 નું વર્ગમૂળ શું થાય? 49 નું વર્ગમૂળ થાય 7, માટે આપણે મળશે R બરાબર 7. આ આપણો જવાબ થશે. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.